અને રાજકોટમાં કોર્પોરેશનની ચૂંટણીમાં વોર્ડની અદલાબદલી માટે પ્રલોભનો આપતા હોવાની ચર્ચા થઈ રહી છે। ભાજપના સંભવિત ઉમેદવારો એકબીજાને લાલચ આપી રહ્યા છે। વોર્ડના અદલાબદલી સામે ચૂંટણીનો ખર્ચ આપવાના પ્રલોભન આપતા હોવાની ચર્ચા છે। સંભવિત ઉમેદવારો પોતાની જગ્યા નક્કી કરવા માટે આર્થિક દાવ રમી રહ્યા છે, તો રોટેશનના કારણે નામ કપાઈ ન જાય એ માટે દાવેદારો પોતાનો એડી ચોટીનું જોર લગાવી રહ્યા છે। ત્યારે જગ્યા નક્કી કરવા માટે ક્યાંક આર્થિક દાવ પણ રમાઈ રહ્યા છે। સંભવિત ઉમેદવારો કે જે જગ્યા કપાઈ ન જાય, પોતાનું નામ કપાઈ ન જાય એ માટે તમામ એવા પ્રયત્નો કરી રહ્યા છે। દાવેદારોનું એડી ચોટીનું જોર રોટેશનના કારણે એક ક્યાંક ને ક્યાંક થોડી મુશ્કેલી સામનો કરવાનો વખત આવ્યો છે। ત્યારે વોર્ડની અદલાબદલીની સામે ચૂંટણીનો ખર્ચ આપવાના પ્રલોભનો આપતા હોવાની ચર્ચા પણ થઈ રહી છે। સંભવિત ઉમેદવારો પોતાની જગ્યા નક્કી કરવા માટે આર્થિક દાવ રમતા હોવાની ચર્ચા થઈ રહી છે। એક તરફ રોટેશનના કારણે કેટલાક નામ કપાય તેવી શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે। વધુ માહિતી મેળવીશું। સંવાદદાતા ભાવેશ આપણી સાથે આ મુદ્દે ફોનલાઈન પર જોડાયા છે। ભાવેશ, રાજકોટમાં કોર્પોરેશનની ચૂંટણીમાં વોર્ડની અદલાબદલી માટે ક્યાંક પ્રલોભનો આપવામાં આવી રહ્યા છે, શું સત્ય અને શું વધુ વિગતો? ચોક્કસથી રાધા, જે પ્રમાણે સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણીઓની તારીખો છે તે જાહેર થઈ છે અને રાજકોટ કોર્પોરેશનમાં 18 વોર્ડમાં આ ચૂંટણીઓ છે તે યોજાનાર છે। 18 વોર્ડ માટે 72 ઉમેદવારો છે, તેમના તે બેઠક ઉપર આ ચૂંટણી છે। 72 ઉમેદવારો જે કહી શકાય છે કે બેઠકો ઉપર આ ચૂંટણી છે અને તેને જ લઈને જે રોસ્ટર પ્રમાણે જે જ્ઞાતિ સમીકરણો છે જોતા જે પ્રલોભનો છે તે ચાલુ કરવામાં આવ્યા છે। એટલે કે એક વોર્ડમાંથી બીજા વોર્ડમાંથી ચૂંટણી લડવા માટે તેમ પ્રકારે સંભવિત ઉમેદવારોના ચૂંટણી ખર્ચ સહિતના પ્રલોભનો આપવા માટેના ક્યાંક ને ક્યાંક જે ચર્ચાઓનો દોર છે તે શરૂ કરવામાં આવ્યો છે। એટલે કે જે એક વોર્ડમાંથી ગત વર્ષે ચૂંટણી લડ્યા હોય, ગત સમયમાં ચૂંટણી લડ્યા હોય, તેમને આ વર્ષે બીજા વોર્ડમાં ચૂંટણી લડવા માટેની પ્રલોભનો આપવામાં આવી રહી છે। સાથે સાથે આખા ચૂંટણીનો ખર્ચ છે તે પણ ઉપાડવાની વાતો છે તે કરવામાં આવી રહી છે। એટલે કે સંભવિત ઉમેદવારોને આ પ્રકારે જે પ્રલોભનો આપવાની હાલ ચર્ચાઓનો દોર છે તે શરૂ થયો છે। રાજકોટમાં હજુ સુધી ભાજપે એક પણ ઉમેદવારો છે તે જાહેર કર્યા નથી, જ્યારે કોંગ્રેસે અત્યાર સુધીમાં 40 જેટલા ઉમેદવારો છે તે જાહેર કર્યા છે। તેને જ લઈને ક્યાંક ને ક્યાંક સંભવિત ઉમેદવારો વચ્ચે આ પ્રકારે હવે પ્રલોભનો શરૂ થયા હોય તે પ્રકારની જે વાતો છે તે વહેતી કરવામાં આવી છે। જી ભાવેશ, આભાર આપનો વિગતો સાથે જોડાવા બદલ। ત્યારે જગ્યા નક્કી કરવા માટે આ ઉમેદવારોના દાવ, આ વાતને લઈને ચર્ચા થઈ રહી છે, કારણ કે રોટેશન અને સતત 3 ટર્મથી જેઓ જીતી રહ્યા છે, ચૂંટણી લડી રહ્યા છે, એમને આ વખતે ટિકિટ નહીં આપવામાં આવે। ક્યાંક ને ક્યાંક આ નિયમો છે, એ નિયમો આ વખતે ઉમેદવારો પર ભારી પડ્યા છે। આ તમામ જે નિયમો છે એ વચ્ચે ઉમેદવારોના ક્યાંક દાવ સામે આવ્યા છે। સંભવિત ઉમેદવારો પોતાની જગ્યા નક્કી કરવા માટે આર્થિક દાવ રમી રહ્યા છે। રોટેશનના કારણે નામ કપાઈ ન જાય એ માટે દાવેદારો હાલ એડી ચોટીનું જોર લગાવી રહ્યા છે। જોકે હજુ સુધી ઉમેદવારોના નામ જાહેર નથી કરવામાં આવ્યા, એ પહેલા ક્યાંક આ પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે। રાજકોટથી આ મહત્વના સમાચાર। ભાજપના સંભવિત ઉમેદવારો એકબીજાને લાલચ આપી રહ્યા છે। વોર્ડની અદલાબદલી સામે ચૂંટણીનો ખર્ચ આપવાના પ્રલોભનો આપવામાં આવી રહ્યા છે। ક્યાંક આ વર્તુળોમાં ચર્ચા થઈ રહી છે। સંભવિત ઉમેદવારો પોતાની જગ્યા નક્કી કરવા માટે આર્થિક દાવ રમી રહ્યા છે।